નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું રાત્રિનું ભોજન છે. અત્યારે આપણા વધારે વિડીયો ચાલી રહ્યા છે વૃદ્ધાશ્રમના. ઘણા લોકોને કદાચ ખબર નથી કે આપણું જે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ છે મેઇન છે જે ચાલે છે એ વૃદ્ધાશ્રમ તો આપણે હમણાં બનાવ્યું છે, પણ અત્યારે ટ્રેન્ડિંગની અંદર સૌથી વધારે વિડીયો આપણા વૃદ્ધાશ્રમના વાયરલ થઈ રહ્યા છે. તો આજે સાંજનો સમય છે, રાત્રિનો ભોજન છે, ને આપણે તમે બધા સારી રીતે જાણો છો કે ગુજરાતનું એકમાત્ર સંકુલ જ્યાં તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના સૌથી જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે, અને આ બધું ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો આજના એ તમામ દાતાઓનો આપણે આભાર માનીએ છીએ, અને તમામ દાતાઓનું નામ લઈ લઈએ તો આજે સ્વ અરવિંદભાઈ મુરજીભાઈ અમીન, જેઓ મૂળ ગામ બિરસદના છે અને અત્યારે યુકે છે, તો એમના તરફથી અને એમના ધર્મપત્ની હંસાબેન, પુત્ર નિલેશભાઈ, પુત્રી રીમાબેન તરફથી આજે સરસ મજાનું આખા દિવસનું યોગદાન આપણા સંકુલની અંદર પ્રાપ્ત થયું છે. તો એ બદલ એમનો બહુ બધો આભાર માનીએ છીએ. સાથે જ આપણે વાતચીત કરીએ તો ઘનશ્યામભાઈ ડાયાભાઈ પટેલ, જેઓ કેનેડા છે, અને એમના તરફથી વૃદ્ધાશ્રમની અંદર આપણને યોગદાન પ્રાપ્ત થયું છે આખા દિવસ માટે, તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. અને આપણા ભોલાભાઈ જીવનભાઈ વાણંદ, જેઓ અમદાવાદના છે, તો એમના તરફથી પણ આપણા સંકુલ પરિવારને 15,000 રૂપિયાનું રોકડ યોગદાન પ્રાપ્ત થયું છે, તો એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. તો ત્રણેય દાતાનો ખૂબ ખૂબ આભાર. અને આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના યોગદાનથી, આપણા ફોલોઅર મિત્રોના સહકારથી. તો ગુજરાતની એકમાત્ર જગ્યા જ્યાં તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના બાળકોને મળે છે નિઃશુલ્ક આશરો, નિઃશુલ્ક ભોજન, નિઃશુલ્ક રહેઠાણ અને તમામ સુવિધાઓથી સજ્જ. તો છે ને ગજબની જગ્યા. તો તમારી પણ ફરજ બને છે કે ચોક્કસથી આ બધા કામની અંદર સહભાગી થતા રહીએ. આટલા બધા બાળકોને ભોજન આપવા માટે તમે વધારે ના આપી શકો તો તમે એક બાળક માટે 100 રૂપિયા પણ આપી શકો છો, જે 100 રૂપિયા એ એક બાળકનો આખા દિવસનો ખર્ચ બની શકે છે. અત્યારે આપણી પાસે 3 સંસ્થાઓ છે. એક છે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં 1000થી વધારે બાળકો છે. આજે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, અને બીજા વિડીયો તમે જોતા હશો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. ખાસ આજે માં ખોડલનો આજે જન્મદિવસ છે, તો ખોડલ માતાની જન્મ જયંતિ નિમિત્તે આજે સરસ મજાની કેક કટિંગ પણ આપણા સંકુલની અંદર કરવામાં આવી. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, સાથે છે ટેકો દિવ્યાંગ આશ્રમ. તો આ 3 સંસ્થાઓ આપણી પાસે કાર્યરત છે. સંકુલમાં અત્યારે 1000થી પણ વધારે બાળકો, વૃદ્ધાશ્રમની અંદર 100થી વધારે વૃદ્ધો, સાથે 100થી વધારે PSI કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવાઓ. અને ખાસ ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અત્યારે લગભગ 40થી વધારે દિવ્યાંગ મિત્રો પણ આવી ચૂક્યા છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમામનો, જે પણ મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે. બસ આવી જ રીતે અમારી સાથે રહેજો, અમારા કામને સપોર્ટ કરતા રહેજો. આનાથી પણ વધારે સારી સેવા કરવાનો અમે પ્રયત્ન કરતા રહીશું. થેન્ક યુ સો મચ. સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે, ભોજન આપવા માટે ચોક્કસથી સંપર્ક કરજો, અને યોગદાન આપવા માટે પણ તમને નંબર દેખાઈ રહ્યો છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.